વસ્તુ આવે છે, પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે, સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે, ત્યારે એનો અમલ સારામાં સારો થઈ શકે છે। એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે, અનેક પ્રકારના આવે છે, ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે। તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે જ છે। કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈનો ભાવ તો મકાઈના ટેકાના ભાવ સાથે આપણે 2100 રૂપિયાની ખરીદી કરવાની, પણ ખેડૂત જ્યારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે અને સીધા 200-300 રૂપિયા ઓછા કરી દે। કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણના આપણે 1622 રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે, પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ 1600 ની જગ્યાએ 1200 પણ આપશે, મણના 1250 પણ આપશે ને એવા હશે 1300 આપશે। તો ખાતરના ભાવ 280 હોય એની જગ્યાએ 350 લઈ લેશે, પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં 200-300 ની આ લોકો કટકી કરે। આ બધું શાના માટે થઈ રહ્યું છે? કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી। એપીએમસીઓ ના હોદ્દેદારો ઘણા છે, સારા છે, આપણા સમાજના છે, પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રોએ ધ્યાન આપવું જોઈએ, સહકારી તંત્ર પર એમણે ધ્યાન આપવું જોઈએ, તે આપી શકતા નથી। એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે। ત્યારે એ તરફ પણ આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવીને જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ। ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ પ્રાંત અધિકારી છે, કલેક્ટર સાહેબ છે, એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કહેવું પડશે, એપીએમસી વાળાને પણ કહેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો। સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો, એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે, અન્યાય થાય છે। ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે। વધારે સમય હું નથી લેતો, પણ ખેતીવાડી વિભાગ હોય, આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ હોય, બાગાયત હોય કે પશુપાલન હોય, બધા જ અધિકારીઓને અપીલ કરું છું, આપણા તાલુકાને, આપણા જિલ્લાને ખેતી, પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ, પંચાયતો, બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમના ભાગરૂપે આગળ વધીએ, એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું। આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું, અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું, અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય આદિવાસી।